ખજૂરભાઈ ને હું લાખ લાખ વંદન કરું છું. બ્રાહ્મણ નો દીકરો છે સાહેબ, લૂંટાવી દીધું એને. નીતિન જાની તમે જોતા હશો યુટ્યુબ ઉપર આપણને એના વિડીયો ખાલી દેખાવ ખાતર નહીં, ઘણા એમ કેતા દેખાડવાનું ન હોય. નહીં, દેખાડવાની પાછળનું કાળુભાઈ એક રીઝન છે કે કદાચ તમે સારું કામ કરો ને સોશિયલ મીડિયા ઉપર ફોટો મૂકો ને તો 5 જણા પ્રેરિત થાય, બીજા કઈ ખારું કરે. એનો એક મહત્વ એ થાય છે. નકરું એવું નથી કે દેખાડી દીધું ને આપણે રોલા સોલા નાખી દીધા, એમાં નથી. 5 જણાને ખબર પડે તો એને કઈક ખારો વિચાર જાગે, લાઈન હું કઈક આવું કરું. એટલે નીતિન જાનીને સાહેબ મારા લાખ લાખ વંદન છે. એને જે ગરીબોની સેવા કરી છે અને ગઢાના આશીર્વાદ લીધા છે ને સાહેબ, એ જિંદગીમાં પાછો તો નહીં પડે એટલી હું ભગવતીને પ્રાર્થના કરું. મારા જાની ને નીતિન ને કોઈથી પાછો ન પડવા દે ડગલું સાહેબ. હજારો વંદન છે સાહેબ. કોકના છિદ્રો ઢાંકવા, કોકના મોભારા માથે બેહીને નળિયા મૂકવા ને એ તો જેના લોહીમાં હોય ને ઈ કરી શકે. લાખ લાખ બ્રાહ્મણ ને નીતિનભાઈ ને મારા ખજૂરભાઈ ને સલામ સાયાથી. ખજૂરભાઈ ને હું લાખ લાખ વંદન કરું છું. બ્રાહ્મણ નો દીકરો છે સાહેબ, લૂંટાવી દીધું એને. નીતિન જાની તમે જોતા હશો યુટ્યુબ ઉપર આપણને એના વિડીયો ખાલી દેખાવ ખાતર નહીં, ઘણા એમ કેતા દેખાડવાનું ન હોય. નહીં, દેખાડવાની પાછળનું કાળુભાઈ એક રીઝન છે કે કદાચ તમે સારું કામ કરો ને સોશિયલ મીડિયા ઉપર ફોટો મૂકો ને તો 5 જણા પ્રેરિત થાય, બીજા કઈ ખારું કરે. એનો એક મહત્વ એ થાય છે. નકરું એવું નથી કે દેખાડી દીધું ને આપણે રોલા સોલા નાખી દીધા, એમાં નથી. 5 જણાને ખબર પડે તો એને કઈક ખારો વિચાર જાગે, લાઈન હું કઈક આવું કરું.